નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે નવા વર્ષની નવા નિયમો લાગુ। 1 જાન્યુઆરી 2026થી દેશભરમાં ઘણા નવા નિયમો લાગુ કરવામાં આવશે, જેની સીધી અસર તમારા ખિસ્સા અને રોજિંદા જીવન પર પડે છે। બેન્કિંગ, કર, ડિજિટલ ચૂકવણી, રેશન કાર્ડ, સોશિયલ મીડિયાથી લઈને ખેડૂતો સુધી દરેક ક્ષેત્રમાં પરિવર્તન જોવા મળે છે અને નવા વર્ષની શરૂઆત સાથે બદલાતા નિયમો અને તે તમારી નાણાકીય પરિસ્થિતિ કેવી રીતે અસર કરી શકે છે તે વિશે જાણો। વધુ આગળ વાત કરીએ કે રાશન કાર્ડના નિયમો ફેરફાર। સરકાર દ્વારા રાશન કાર્ડની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત કરવામાં આવી રહ્યું છે। વર્ષ 2026થી રાશન કાર્ડ માટે ઓનલાઈન અરજી સિસ્ટમ પર વધુ ભાર મૂકવામાં આવે છે, જેનો સીધો લાભ ગ્રામીણ વિસ્તારના લોકો અને ખેડૂતો પર મળે છે। તેમને કચેરીના ધક્કા ખાવાની મુક્તિ મળે છે। વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે નવા નિયમો। પીએમ કિસાન અને પાકના વીમો, પાક વીમા અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખરીફ 2026થી એક મોટો સુધારો અમલમાં આવે છે, જે જંગલી પ્રાણીઓ દ્વારા ખેતી થતા નુકસાનને પણ વીમા કવચમાં આવરી લેવામાં આવે છે। જો ગુજરાતની જાણ 72 કલાકમાં કરવી ફરજિયાત રહે છે, તે કિસાન આઈડી ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં પીએમ કિસાન અને સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે હવે ખેડૂતો આઈડી ફરજિયાત કરવામાં આવી રહી છે અને આઈડી વગરની હપ્તા અટકી શકે છે। વધુ આગળ વાત કરીએ કે પેટ્રોલના નવા ભાવમાં ઘટી શકે છે। પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે જો ક્રૂડ ઓઇલમાં ભાવ પ્રતિ બેરલ 56 પર સ્થિર રહે છે, તો આગામી 2-3 મહિનાના પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે અને હાલના તે કંપનીઓ પર 12.15 અને ડીઝલના 6.12 પ્રતિ લીટરે નફો કમાઈ રહ્યા છે। જોકે પુલ રાજ્યના તણાવ જેવી અસ્થિરતા પરિસ્થિતિના ભાવ ઘટાડવામાં અવરોધ બની શકે છે। વધુ આગળ વાત કરીએ કે દર મહિને મળશે 15,000 રૂપિયાની સહાય। યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી રહી છે। આ યોજનાનું નામ રોજગારલક્ષી પ્રોત્સાહન યોજનાની યોજના છે। આ યોજનાની ખાસ વાત છે કે યોજના હેઠળ યુવાનોને તેમની પહેલી નોકરી દરમિયાન મળતા પગાર ઉપરાંત સરકાર દ્વારા દર મહિને 15,000 રૂપિયાની પણ આપવામાં આવે છે। સરકારે આ યોજના 1 જુલાઈ રોજ શરૂ કરવામાં આવી। સરકારે આ યોજના 2 લાખ કરોડ રૂપિયાનું જંગી બજેટ નક્કી કર્યું છે। તેનો ઉદ્દેશ્ય 4.1 કરોડ યુવાનોને રોજગારી તકો પૂરી પાડવામાં આવે છે, ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રના, જે ભારત આર્થિક વિકાસ કરોડોનો બની શકે છે। વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ નવી જાહેરાત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના જી સફળ નામની નવી યોજનાઓ શરૂ કરી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના અંત્યોદય પરિવારની આવક વધારવા અને તેમને આર્થિક રીતે સક્ષમ કરવાનું આયોજન આગામી 5 વર્ષની રાજ્યના 10 જિલ્લામાં 25 તાલુકાના 50,000 રૂપિયા અંત્યોદય અન્ય યોજના કાર્ડ ધારક પરિવારને લાભ આપશે। આજીવિકા નિર્માણમાં ભાગરૂપે પરિવારની આવક અથવા સ્ત્રોત ઊભા કરવા માટે 80,000 રૂપિયા સુધીનું અનુદાન આપશે। વધુ આગળ વાત કરીએ કે આપના 7 ડિસેમ્બર અમરેલીમાં કિસાન મહોત્સવ યોજાશે। આગામી પાર્ટી 7 ડિસેમ્બર અમરેલીના સિઝન પાર્કમાં ખાતે બપોરે 3 વાગે કિસાન મહાપંચ યોજાશે। ખેડૂત અને ન્યાય અધિકાર માટે આ કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયન, ચૈતર વસાવા, હેમંત ખવા, સાગર રબારી સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે। આપના સમગ્ર ગુજરાતના ખેડૂત મુદ્દે મહાપંચ યોજી રહી અમરેલી પછી આ શ્રેણીનો ભાગ લેશે। વધુ આગળ વાત કરીએ કે ટોલ સિસ્ટમ અંગે ગડકરીએ મોટો નિર્ણય। નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે। તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેર કરી છે। ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવામાં પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલવા વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે। આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે, તમે જેટલી મુસાફરી કરશો તેના પૈસા અપાશે, કર્મચારીને અમલ થશે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી।
વધુ મહત્વની આગળ વાત કરીએ કે વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર। અમારે ભાજપને ભાગ નથી, કોંગ્રેસને કાઢવી નથી અને આપને કોઈ આપ નથી। અમારે રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી। અમારે લેવા દેવા છે ખેડૂતના 3 મુદ્દા। પ્રથમવાર એવું બની રહ્યું છે કે ગુજરાતમાં કૃષિ મંત્રી ખેડૂતની વાત સાંભળીને તૈયાર થયા છે। 9 તારીખે મહાઆંદોલનની જગ્યાએ ગાંધીનગર ખેડૂત આગેવાનો સરકારી મંડળી જશે, જેમાં ખેડૂત આગેવાની જશે। તેમાં દેવ માપ ટેકાના ભાવે 200 મણ મગફળી અને જૂનો પાક વીમો આપવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે। અને શું દેવું માફ થવું જોઈએ કે હાને કોમેન્ટ કરીને જણાવજો। વધુ મહત્વની આગળ વાત કરીએ, ઘર બાંધવા મળશે 4 લાખ સુધીની સહાય। પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સપનું ઘર 2026 સહાય મળશે। 4 તબક્કા, 1 ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ 70,000ની સહાય, 2 ક્લિક લેવલ પૂર્ણ થયા બાદ 80,000ની સહાય, પ્લેન પૂર્ણ થયા બાદ 1.5 લાખની સહાય, 100% બાંધકામ પૂર્ણ થાય તો 1 લાખની સહાય। જમીનની માલિકો પૂર્વ મંજૂરી થયેલા બાંધકામની મંજૂરીનો દાખલો અને 50 સ્ટેમ્પ પર નોટરીની એન્ટ્રી, આધાર કાર્ડ, કુટુંબ તમામના સભ્યો, બેંક વિગતો, પાસબુક, ચેક સ્ટેમ્પ બાંધવા માટે શરતો, પોતાની જમીન અથવા સર્જરિત મકાન ઉપસ્થિત, પાકું મકાન બાંધવા માટે એનસીબી ધોરણ મુજબ હોવું જરૂરી છે। મકાનને કાપેલા 30 થી 45 ચોરસ વચ્ચે મકાનમાં 2 રૂમ, રસોડું, શૌચાલય, બાથરૂમ ફરજિયાત રહેશે। વધુ આગળ વાત કરી કે વીજળીના નિયમમાં ફેરફાર। નવું પાવર કનેક્શન। હવે તમારા દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહત જોવી પડશે નહીં। મોટા શહેરમાં 7 દિવસમાં બદલે 3 દિવસની વીજળી કનેક્શન મળી શકે છે અને ગામડાઓના નવા વીજ મીટર માટે 30 દિવસની લાંબી રાહ જોવી પડે છે અને 15 દિવસના ગામડાઓના વીજ જોડાણ મળી જશે। વીજળીના બિલમાં સુધારો કરીને ઉર્જા મંત્રીએ જાણકારી આપી છે કે વીજળી અને સોલારના નિયમો હળવા કર્યા છે। વધુ આગળ વાત કરીએ કે સરકારી લાભ લેવા આધાર કાર્ડ। જો તમારે નવું બેંક ખાતું ખોલાવવાનું છે તો સિમ કાર્ડ ખરીદવું છે કે કોઈ સરકારી યોજનામાં લાભ મેળવો છો તો આવી સ્થિતિ તમારું આધાર કાર્ડ અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે। જો તમારે આધાર કાર્ડના 10 વર્ષ થઈ ગયા છે તેમ એમાં મોબાઈલ નંબર સરનામું બદલી ગયું હશે તો અપડેટ કરવું જરૂરી રહેશે। એટલે કે આધાર કાર્ડ વહેલી તકે અપડેટ કરવામાં સરકારે આદેશ આપ્યો છે। જો તમે આધાર કાર્ડમાં અપડેટ નહીં રાખો તો તમારા બેંક ખાતાના સરકારી યોજનાઓને લાભ મેળવવામાં મુશ્કેલીઓ આવી શકે છે। વધુ મહત્વની આગળ વાત કરીએ ડ્રોન દીદી યોજના। ડ્રોન દીદી યોજના મહિલાઓ માટે સૌથી મોટી યોજનાઓ ડ્રોન દીદી છે। આ યોજના હેઠળ સરકારે આગામી કેટલાક વર્ષોમાં 1261 કરોડ રૂપિયાની ખર્ચીને 15,000 મહિલાઓને સ્વસહાય જૂનો ડ્રોન આપવાનો નિર્ણય કર્યો છે। આ માટે આ મહિલાઓને લગભગ 15 દિવસ સુધી ટ્રેનિંગ આપવામાં આવે છે અને મહિલાઓને ડ્રોન ખરીદવા માટે તેની કિંમત 80% અથવા વધુ 8 લાખ રૂપિયા આપવામાં આવે છે અને દર મહિને 15,000 રૂપિયાની સહાય પણ મળે છે। વધુ આગળ વાત કરીએ કે પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના શું છે। દેશની મોટી વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે। આ લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ખેતી પર છે। ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને બચત અને રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે પોસ્ટ ઓફિસ ખૂબ જ અદ્ભુત યોજનાઓ ચલાવી રહી છે। આ યોજનાને નામ કિસાન વિકાસ પત્ર યોજના છે। આ યોજનાને નામે તમે જે રકમ રોકાણ કરી શકો છો લગભગ 115 મહિલાઓને બમણી થઈ જાય છે। તમે કિસાન વિકાસ પત્ર યોજના ખાતું ખોલાવો છો અને 5 લાખ રૂપિયા રોકાણ કરો છો તો તેમાં 115 મહિના પછી તમારે 10 લાખ સુધી મળી શકે છે। કિસાન વિકાસ પત્ર યોજના વ્યાજ દર ચક્રવૃદ્ધિ આધારે ગણવામાં આવે છે। જો તમારે આ યોજના રોકાણ કરવા માગતા હોય તો સૌપ્રથમ તમારે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ત્યાં યોજનાઓ તમારું ખાતું ખોલાવવા પછી રોકાણ શરૂ કરી શકો છો। છેલ્લે મહત્વની વાત કરી કે પશુપાલકોને 10,800ની સહાય। ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના 2025ની જાહેર કરવામાં આવી છે। આ યોજના હેઠળ દરેક ગાય માટે 900 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે, જે વાર્ષિક 10,800 થાય છે। આ સહાય ગાયના સંભાળ ખર્ચ મદદ કરવા માટે રચાયેલી છે। આ યોજનાના લાભ લેવા માટે ખેડૂતને ગુજરાત રાજ્ય કાયમી રહેવાસી હોવા જોઈએ, તેમની પોતાની જમીન જોઈએ અથવા ભાડાની જમીન પર ખેતી કરતા હોવા જોઈએ। જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ 4 ગાયો માટે સહાય મળી શકે છે।